વાટે છે કે રાજા તારે સ્વર્ગમાંથી બહાર નીકળે, તારે એને બીજું શરીર મળે, તારે આપણે બદલો નહીં. આ તમારી વાટે છે. પુરુષ રાજા ત્યાંથી નીકળી ગયા. મનમાં અસંતોષ થયો, દુઃખ થયું, પીડા થઈ. ગીતામાં પણ ભગવાને કીધું, અર્જુન કોઈ પણ પુણ્ય કર્મ પાપ વગરનું હોતું નથી. આગળ આવ્યા, જંગલમાં ગયા તો એક મોટું ઘટાટોપ સુંદર મજાનું વડલાનું ઝાડ, અને એ વડલાના ઝાડની હેઠે એક પારાધીનું ઝૂંપડું, અને એ પારાધીના ઝૂંપડાની બહારના ભાગમાં એને જંગલમાંથી બે પકડેલા એ બે પક્ષી હતા, પોપટ. એ બે નોખા નોખા પાંજરામાં, અને બે બોલતા હતા, અને નારદજી એને દેવલોકમાંથી આવ્યા એટલે એની વાણી સમજતા હતા. પોપટને તમે જેવું શીખવાડે એવું બોલે. હા, સીતારામ સીતારામ તો આખો દી બોલે, રામ રામ તો રામ રામ, જે કાંઈ બોલો જય શ્રી કૃષ્ણ નહીં. જેમ મનને તમે પોપટને જેવી રીતે પઢાવી શકો એવું જ બોલે, એ મનને પણ તમે સાધનાથી પઢાવી શકો, તમે બોલે એ જ બોલે. મનને પણ તમે પઢાવી શકો. નરસિંહ મહેતાએ કહે ને, પઢોરે પોપટ રાજા રામ નહીં, મારા તમારા મનની વાત છે. તો મુખેથી પછી હરિ નામ જપાવું. તો જ્યાં જંગલમાં તો એ વડલાનું ઝાડ, ઝાડની હેઠે બે મોટા મોટા પાંજરા, અને એ પાંજરાની ઉપર એકમાં પોપટ, બીજા પાંજરામાં પોપટ, અને એક ડાળમાં બે બાંધેલા, અને સામે સામે પોપટ બે વાતો કરતા હતા. ઓલો પોપટ ઓલા પોપટને કહે કે તું એકવાર મને જો આમાંથી મુક્ત કરીને તો તું કેને તને મુક્ત કરી દઉં, તું એકવાર મને બોલ. એટલે બધા પડી જાવ. બંધન કોઈનું એવું કોઈથી કોઈને ગમતું નથી. પશુ પક્ષીને કોઈને ગુરુમુખી માણસે તો પક્ષી પાળવા જ ન હોય. પક્ષી પાળવા માટે એને આકાશમાં ઉડવું છે, એના તમારા મરચા નથી ખાવા, એને એના સમાજની હારે રહેવું છે. હા, એને કઈ સફરજન નથી ખાવા, એનો ખોરાક નથી. આપણને કોઈ પૂરી દે અહીંયા રૂમમાં, પછી તમને શિખર ને પૂરી ખવડાવ ગમે, બહારથી તાળું મારી શિખર પગાવે, થાળી પગાવે, પૂરી પગાવે, ગમે. ચિકન પૂરી નથી કઈ, આમાંથી નીકળવું છે. બંધન કોઈ પણ વ્યક્તિને ગમતું નથી. આપણને નથી ગમતું તો પશુ પક્ષીને બંધન ન કરે. એ બે પાંજરામાં આમાં આવી પોપટ બાપ વાતો કરતા હતા કે તું મને બંધનમાંથી મુક્ત કર, એ કે તું આમ કરતો હું તને મુક્ત કરું. બે આમ આમી બે પુરાણેલા છે, અને બે બંધનમાંથી મુક્ત થવાની વાતો કરે છે. એ કે હું તને છોડાવી દઉં, ઓલો કે હું તને છોડાવી દઉં. પુરાઈ ગયેલા બે છે. કર્મકાંડનો બધોય માર્ગ આવો છે.